બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે। એરંડા જીરુનો પાક કમોસમી વરસાદને વિનાશે વેતર્યો છે, ત્યારે કાંકરેજ પંથકમાં પડેલા એક દિવસીય વરસાદે ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે। એરંડાની તૈયારી માળ સાથે એરંડાના ઊભા પાક જમીનદોસ્ત થયો છે, તો જીરાના પાકમાં કમોસમી વરસાદે નુકસાન કર્યું છે। ખેડૂતોની માંગ કે સરકાર ત્વરિત સર્વે કરી સહાય ચૂકવે અને બિપોરજોય બાદ ફરી કમોસમી વરસાદે ખેડૂતોને જીવે અદ્ધર કર્યા છે। આ કમોસમી વરસાદના કારણે અત્યારે મારા ખેતરમાં 3 વીઘાના વાવેતરમાં એરંડા હતા, જે માલ તૈયાર થવાની તૈયારીમાં જ હતો કોને, અને એ સમયમાં કમોસમી વરસાદના કારણે બહુ ભારે નુકસાન થયું છે। એની પહેલાં પણ બિપોર જોઈના કારણે બહુ ભારે નુકસાન થયું હતું। અત્યારે સરકારને એટલી અપીલ છે કે કંઈક વળતર આપે। અમારે 5 વીઘા જીરું વાયેલ છે, કમોસમી વરસાદને કારણે નષ્ટ થઈ ગયેલ છે અને 14,000 ભાવનું જીરું વાયેલ છે, તે હાવ નષ્ટ થઈ ગયેલ છે, ઉગે એમ નથી। અને આ બાબતે સરકાર રજૂઆત સાંભળે અને યોગ્ય વળતર આપે। કમોસમી વરસાદના કારણે નુકસાન થયેલું છે, એ અમે 14 વીઘામાં જીરાનું વાવેતર કર્યું હતું 45 કિલો જેવું। જો કમોસમી વરસાદના કારણે નુકસાન થયેલું છે, એ નુકસાન સરકારશ્રીને વિનંતી કરે છે કે અમારું તાત્કાલિક સર્વે થાય અને સર્વે કરીને તાત્કાલિક ખેડૂતોને વળતર આપે, એવી અમારી માંગ।